તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કવાયત કરવામાં આવી રહી છે। ચૂંટણી આયોગ દ્વારા વિડિયો કોન્ફરન્સ કરવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવશે અને આરોગ્ય વિભાગ સાથે પણ સંકલનની તૈયારી કરવામાં આવી છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચૂંટણી આયોગ તૈયારીઓમાં લાગી ગયું છે। જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરો સાથે સતત સંકલન કરશે। આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ ચૂંટણી આયોગ સંકલનની તૈયારી કરી રહ્યું છે। ત્યારે ચૂંટણી આયોગની તૈયારીઓના સંદર્ભમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરવામાં આવશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કવાયત શરૂ થઈ ચૂકી છે અને સાથે જે પ્રકારથી વિડિયો કોન્ફરન્સ કરવામાં આવશે, ચૂંટણી આયોગ દ્વારા ખાસ આ વિડિયો કોન્ફરન્સની વાત કરવામાં આવી છે, જેનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે પણ આ મામલે સંકલન કરવામાં આવશે। સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાયા છે। હિરેન, જે પ્રકારથી ચૂંટણી આયોગ દ્વારા સંકલનની જે વાત કરવામાં આવી છે, વિડિયો કોન્ફરન્સ કરવામાં આવનાર છે, શું વધુ માહિતી આ મામલે, શું વધુ અપડેટ્સ? છેલ્લા 3 દિવસથી સતત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે। તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી, જિલ્લા કલેક્ટરો સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે પણ સંકલનમાં રાખી આ તૈયારીઓ છે તે ચાલુ કરવામાં આવી છે। ખાસ અત્યાર સુધીની જે કામગીરી છે તેના સંદર્ભમાં મતદાર યાદી સુધારણાની જે કામગીરી ચાલી રહી છે તે કઈ પરિસ્થિતિમાં છે તે ચર્ચા આ બેઠકોમાં છેલ્લા 3 દિવસથી કરવામાં આવી રહી છે। તો સાથે ઈવીએમ વીવીપેટની સ્થિતિ શું છે અને જેટલા મથકો તૈયાર કરવાના થાય છે એ મથકોની સાથે એટલા ઈવીએમ ને વીવીપેટ અવેલેબલ છે કે શું છે, જો ન હોય તો તેને નવા લાવવા માટે, તેના બીજા રાજ્યમાંથી મંગાવવા માટેની તૈયારીઓ પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ છે, તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। બૂથ આઈડેન્ટિફાઈ કરવા માટેની જે પ્રક્રિયા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે કોરોનાની મહામારીને કારણે, તો એ સંદર્ભે પણ જિલ્લા કલેક્ટરોને સત્તા સોંપવામાં આવેલી છે। સાથે કર્મચારીઓ જે રોકાવાના છે ચૂંટણીની અંદર, તો ચૂંટણીની અંદર કર્મચારીઓ રોકાવાના છે એવા સંદર્ભમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી છેલ્લી ઘડીએ જો કોઈ કર્મચારી સંક્રમિત થાય તો તેના બદલે અન્ય કર્મચારી એટલે કે રિઝર્વ સ્ટાફ છે એની સંખ્યા પણ જિલ્લા કલેક્ટરોએ પોતાની ત્યાંની વિવેક બુદ્ધિના આધારે નક્કી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, એટલે એ તૈયારી પણ ચાલી રહી છે। સાથે જે તે જિલ્લામાં સ્વતંત્ર રીતે ટ્રેનિંગ આપવા માટેની તૈયારીઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને કરવા માટેની આ વિડીયો કોન્ફરન્સની અંદર ચર્ચા કરવામાં આવે છે। તો બીજી બાજુ કોરોનાની પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ છે તે પણ ત્યાં આપવા માટે જરૂરી છે, તે સંદર્ભે પણ રાજ્ય આરોગ્ય વિભાગને અગાઉ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો। તેના સંદર્ભમાં કેટલા ગ્લોવ્સ, માસ્ક, હેન્ડ ગ્લોવ્સ અથવા તો થર્મલ ગન વગેરે આરોગ્યની સેવાઓની જે જરૂર પડવાની છે તે સંદર્ભે પણ માહિતી મંગાવી છે। તે સંદર્ભે પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સમીક્ષાઓ સતત કરવામાં આવી રહી છે। કોરોનાનું સંક્રમણના આંકડાઓ છે તે આંકડાઓ રૂટીન પ્રમાણમાં જિલ્લા પ્રમાણે તેનું સંકલન કરી અને તેની સમીક્ષાના આધારે રાજ્ય ચૂંટણી આયોગ પણ તૈયારીઓ કરી રહી છે। એટલે ઓવરઓલ તમામ પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા ચૂંટણી અધિકારી અને મહાનગરોની અંદર કોર્પોરેશનના જે કમિશનરો છે તેમની સાથે છેલ્લા 3 દિવસથી વિડીયો કોન્ફરન્સ સતત ચૂંટણી આયોગ છે તે કરી રહ્યું છે અને ઓવરઓલ પરિસ્થિતિની સમીક્ષા અને તૈયારીઓના સંદર્ભમાં આ સતત ચર્ચાઓ ચાલી રહી છે। જાન્યુઆરીના અંતમાં આ ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની તે જાહેર થાય તેવી શક્યતાઓ સંપૂર્ણ દેખાઈ રહી છે। એક પ્રકારે મિની વિધાનસભા આ ચૂંટણીઓ કહેવાતી હોય છે। જી બિલકુલ હિરેન, આભાર આ સમગ્ર માહિતી બદલ।